5 વર્ષ સુધી આટલું મોટું ઓપરેશન, આટલો મોટો ગોરખ ધંધો કેવી રીતે ચાલ્યો આ ગુજરાતમાં? શું તંત્રને ખબર નહોતી કે પછી જાન હોવા છતાં જાણી જોઈને આંખો મીચી રાખવામાં આવી? મિત્રો વિચાર કરો, સવારે 6 વાગ્યા છે, ગુજરાતના કોઈ નાના ગામમાં યા ગુજરાતના કોઈ મહાનગરપાલિકામાં એક માં પોતાના બાળક માટે દૂધ ગરમ કરી દે છે. તેને પૂરો વિશ્વાસ છે કે આ દૂધ શુદ્ધ છે, પૌષ્ટિક છે અને વર્ષોથી એ જ નજીકની ડેરીમાંથી દૂધ લાવે છે. પણ મિત્રો, ગ્લાસમાં જે સફેદ પ્રવાહી છે તેમાં દૂધ ઓછું છે અને ડિટર્જન્ટ પાવડર, યુરિયા ખાતર અને કોસ્ટિક સોડા અને પામોલિવ તેલ છે. અને એ સૌથી ભયંકર વાત એ છે કે આ એક દિવસની ઘટના નથી, આ એક દિવસની વાત નથી. આ 5 વર્ષથી ચાલી રહ્યું હતું ગુજરાતમાં. રોજ હજારો લીટર દૂધ અને કોઈને ખબર પણ નહોતી. આ કોઈ કલ્પિત ડરાવણી વાર્તા નથી મિત્રો. આ ગુજરાતનું એક કડવું સત્ય છે જે ફેબ્રુઆરી 2026માં એક પછી એક સ્તરે ખુલતું ગયું. એક ફેક્ટરીથી શરૂ થયેલી આ વાર્તા ટેન્કરો સુધી પહોંચી, ત્યાંથી સાબર ડેરીના બોર્ડરૂમ સુધી પહોંચી અને બોર્ડરૂમથી રસ્તા ઉપર થયેલી મારપીટ સુધી પહોંચી અરવલ્લીમાં. અને મિત્રો, ત્યાંથી આ વાર્તા રાજકારણના કોરિડોર સુધી પહોંચી. આજે આપણે આ સંપૂર્ણ ઇનસાઇડ સ્ટોરીની શરૂઆતથી અંત સુધી પરત દર પરત સમજવાનો પ્રયાસ કરીશું કે આખરે આ મૂળ વિવાદ શું છે અને આ કેટલું જોખમી છે એ ગુજરાતીઓ માટે જે હોંશે હોંશે સવારે પોતાના બાળકોને દૂધ પીવડાવે છે. મિત્રો, ગુજરાતને ભારતની ડેરી રાજધાની કહેવાય છે અને આ ફક્ત વિશેષણ નથી, ઐતિહાસિક સત્ય છે. એના માટે આપણા પુરખોની મહેનત છે. 1946માં સરદાર વલ્લભભાઈ પટેલ અને ત્રિભુવનદાસ પટેલે આનંદમાં સહકારી આંદોલનની શરૂઆત કરી, જે આગળ ચાલી અમૂલ બન્યું. ડૉક્ટર વર્ગીસ કુરિયનના નેતૃત્વમાં ઓપરેશન ફ્લડ એ ભારતના વિશ્વને સૌથી મોટો દૂધ ઉત્પાદન દેશ બનાવ્યો. અને મિત્રો, અંતે ગુજરાત આ શ્વેત ક્રાંતિનું કેન્દ્ર રહ્યું અને લાખો ખેડૂતોની આજીવિકા બની. સાબર ડેરી, બનાસ ડેરી, સુરત ડેરી આ ફક્ત બ્રાન્ડ નથી, આ લાખો ખેડૂતોનું પરિવારનું જીવન ધન છે. જ્યાં લાખો ખેડૂતો, પશુપાલકો 2 ટાઈમની રોજીરોટી મેળવે છે. પરંતુ મિત્રો, જ્યાં શ્વેત ક્રાંતિ જન્મી ત્યાં નકલી દૂધનો કાળો ધંધો ફૂલે ફાલે. તો પ્રશ્ન ફક્ત એક ફેક્ટરી માલિકની બેઈમાનીનો નથી, પ્રશ્ન આખી વ્યવસ્થાની નિષ્ફળતાનો બની જાય છે. જાન્યુઆરી 2026ના અંતિમ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો. રાત્રિના અંધારામાં વિડીયો શૂટ કરાયેલો હતો. સૌરાષ્ટ્રથી આવેલા ટેન્કરો અરવલ્લી જિલ્લાના સરહદી વિસ્તારોમાં દૂધ સપ્લાય કરતા દેખાયા. પરંતુ મિત્રો, ટેન્કરમાં શું હતું? ટેન્કરમાં રહેલું પ્રવાહી, તેની ગંધ, રંગ અને ઘનતા શંકાસ્પદ હતી. વિડીયો શેર થયો, પ્રશ્નો ઉઠ્યા ગુજરાતમાં દરેક ખેડૂતના, પશુપાલકોના મનમાં અને કસ્ટમરના મનમાં. પરંતુ તંત્ર મૌન રહ્યું અને આ મૌન પછી ભારે સાબિત થયું. 6 ફેબ્રુઆરી 2026 સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સલાલ ગામ પાસે એલસીબી અને ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટની સંયુક્ત રેડ પડી. અને રેડ પડી સત્યા ડેરી પ્રોડક્ટ્સ નામની ફેક્ટરી પર. મોટો દરોડો પડ્યો. બહારથી સામાન્ય પ્રોસેસિંગ યુનિટ જેવી લાગતી આ ફેક્ટરીને અંદરનું દ્રશ્ય જોતા હચમચી જવાય. ડિટર્જન્ટના થેલા, યુરિયા ખાતરની બોરીઓ અને કોસ્ટિક સોડાના ડબ્બા, પામ તેલના અને સોયાબીન તેલના ડ્રમ, મિલ્ક પાવડર અને વે પાવડર, અને આ બધું મિક્સ કરીને સફેદ પ્રવાહી બનાવતી એક મશીન, જેને દૂધ તરીકે પેક કરીને ફ્રેશ મિલ્ક અને ગોલ્ડ મિલ્કના લેબલ સાથે બજારમાં મોકલવામાં આવતું હતું. એક સફેદ ઝેર. મિત્રો, પોલીસ અને ટીમની જાંચમાં બહાર આવ્યું કે ફક્ત 300 લીટર અસલી દૂધમાંથી રસાયણો ઉમેરીને 1700 થી 1800 લીટર નકલી દૂધ બનાવાતું. રોજ લગભગ 3000 લીટર નકલી દૂધ સપ્લાય થતું અને આ 5 વર્ષ સુધી ચાલતું રહ્યું. મિત્રો, 5 વર્ષ સુધી ચાલતું રહ્યું. 2021 અને 2026 સુધી આ દરમિયાન એફડીએસએના કેટલાક નિરીક્ષણો થયા. પણ મિત્રો, એક પ્રશ્ન ઊભો થાય કે 2021 થી 2026 સુધી એફડીસીએના કેટલા નિરીક્ષણો થયા, કેટલા સેમ્પલ લીધા અને રિપોર્ટ ક્યાં ગયા? પ્રશ્નો હજુ બિનજવાબદાર છે મિત્રો. ફેક્ટરીનો માલિક રાકેશ પટેલ ઉર્ફે ધમો દરોડાના જાન થતાં જ ફરાર થઈ ગયો અને અંતે 4 કર્મચારીઓની ધરપકડ થઈ. 1962 લીટર નકલી દૂધ, 1180 લીટર નકલી છાશ, 450 કિલો વે પાવડર અને 625 કિલો
સ્કીમ્ડ મિલ્ક પાવડર અને ભારે રસાયણો જપ્ત કરાયા. કુલ માલ અંદાજે 71 લાખ રૂપિયાનો અને 1370 લીટર દૂધ સ્થળ પર જ નષ્ટ કરાયું. પ્રશ્ન ફરી એ છે, 5 વર્ષ સુધી આટલું મોટું ઓપરેશન, આટલો મોટો ગોરખ ધંધો કેવી રીતે ચાલ્યો આ ગુજરાતમાં? શું તંત્રને ખબર નહોતી કે પછી જાન હોવા છતાં જાની જોઈને આંખો મીચી રાખવામાં આવી હતી? 5 વર્ષ સુધી. એ જ ફેબ્રુઆરીમાં આંધ્રપ્રદેશના રાજેન્દ્ર મહેન્દ્રવાડામાં એક ભયાનક ઘટના સામે આવી મિત્રો. નકલી દૂધના સેવન બાદ 6 થી 7 લોકોના મોત નોંધાયા, જેમાં 76 વર્ષની વૃદ્ધ મહિલાથી લઈને યુવાન સુધીનો સમાવેશ થાય છે. નાના બાળકોનો સમાવેશ થાય છે અને 106 પરિવારો પર તેની સીધો પ્રભાવ પડ્યો છે. આ ઘટનાએ મિત્રો આંધ્રપ્રદેશમાં સ્થાનિક સ્તરે ભય અને આક્રોશ બંને પેદા કર્યા છે અને અંતે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. આ આંધ્રપ્રદેશની વાત છે. આવું ગુજરાતમાં પણ થઈ શકે છે, પરંતુ મૂળ પ્રશ્ન યથાવત રહ્યો. આ પહેલો કેસ નહોતો ભારતમાં, ગુજરાતમાં. 2022માં રાજકોટમાં 4000 લીટર મિલાવટી દૂધ પકડાયું. 2024માં પાલનપુર, ગાંધીનગરમાં 10,000 લીટર દૂધ. એક ઓપરેશનમાં તો મિત્રો 1,07,122 કિલો મિલાવટી ડેરી પ્રોડક્ટ્સ પકડાઈ અને 34,498 કિલો નકલી ઘી જપ્ત થયું. અંદાજે 8 કરોડ રૂપિયાનો માલ. છતાં પેટર્ન બંધ ના થઈ મિત્રો, પેટર્ન ચાલતી જ રહી. મિત્રો, કેન્દ્ર સરકારના આંકડા મુજબ 2022 થી 2025 દરમિયાન ગુજરાતમાં 964 નમૂનાઓમાંથી 198 નમૂનાઓ અયોગ્ય નીકળ્યા. એટલે કે દર 5માંથી 1 નમૂનો નિષ્ફળ. મિત્રો વિચાર કરો, દર 5માંથી 1 નમૂનો નિષ્ફળ. આ એક મિત્રો ચેતવણી છે. એ તમે જે પી રહ્યા છો, તમે હું પી રહ્યો છું, આપણા બાળકો પી રહ્યા છે, એની બાબતે. અને મિત્રો પછી આવ્યું અમરેલીનું ટેન્કર કાંડ. 10,000 લીટર દૂધમાં સોયાબીન ઓઇલ, ગ્લુકોઝ પાવડર અને રસાયણો. આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાની ફરિયાદ બાદ કાર્યવાહી અને તપાસ નેટવર્ક બનાસકાંઠા સુધી પહોંચ્યું. એટલે કે આ એક જિલ્લા સુધી મર્યાદિત નહોતું મિત્રો. આ બંને કેસો અલગ નથી મિત્રો, આ એક જ પેટર્નના ભાગ છે. ઓછા ખર્ચે વધુ નફો, નકલી દૂધનો સપ્લાય અને માર્જિનનો હિસ્સો અડધો પોતાના સાથે, અને કદાચ સિસ્ટમને શાંત કરવા માટે. અને પછી આવ્યો એક વડા. અને મિત્રો આ મામલો પહોંચ્યો સાબર ડેરીની બોર્ડ મિટિંગ સુધી. સાબર ડેરીની બોર્ડ મિટિંગમાં મિલાવટ મુદ્દે ચર્ચા થઈ. ડિરેક્ટર જશુભાઈ પટેલ, જે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે બાયડ, તેમને ડેટા માંગ્યો અને સવાલ ઉઠાવ્યા અને ચેમ્બરની અંદર જ મારપીટ થઈ. એક પૂર્વ ધારાસભ્ય પર હુમલો થયો અને બહાર અથડામણ થઈ. પણ મિત્રો આ સવાલે રાજકીય માહોલ બનાવ્યો. કોંગ્રેસે એસઆઈટી અને સીબીઆઈ તપાસની માંગ કરી અને મિત્રો 26 ફેબ્રુઆરી 2026 ધમો ઉર્ફે રાકેશ પટેલની ધરપકડ થઈ. કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા અને સપ્લાય નેટવર્ક શોધવાના પ્રયાસ ચાલુ થયા. પણ મિત્રો તે એકલો હતો. આટલી મોટી વ્યવસ્થામાં 5 વર્ષ સુધી લોકોના આરોગ્ય સાથે ચેડા કરવા એ એકલા માણસનું કામ છે કે કોઈ જોડે ઇન્વોલ્વ હતું કે નહીં? આ પણ એક મિત્રો ચર્ચાનો વિષય છે અને જે પોલીસ તપાસમાં ભવિષ્યમાં બહાર આવશે એવી આશા રાખીએ છીએ. પણ મિત્રો હવે આવીએ મિત્રો એ રાસાયણોની અસર પર, જે આપણા શરીરની અંદર જાય છે અને શું તબાહી મચાવે છે. ડિટર્જન્ટ મિત્રો પાચન તંત્રને નુકસાન કરે છે. યુરિયા પ્રોટીન દેખાડવા માટે છે. અને મિત્રો યાદ કરો 2008માં ચીનના મેલામાઇન કાંડની. કોસ્ટિક સોડા મિત્રો કેટલો ઘાતક હોય છે. લાંબા ગાળે કિડની, લીવર, હોર્મોનલ સમસ્યાઓ અને બાળકમાં વિકાસ પર અસર કરે છે. એફડીસીએના 20% નિષ્ફળ નમૂનાઓ હોવા છતાં 5 વર્ષ સુધી કામગીરી. શું માત્ર સિસ્ટમની કમજોરી છે કે ક્યાંક મિત્રો સિસ્ટમ તો સહભાગી નથી? સાબર ડેરી જેવી સહકારી સંસ્થાઓ રાજકીય શક્તિનું કેન્દ્ર બની છે મિત્રો. પણ મિત્રો એક બાજુ નજર નાખીએ તો સાબર ડેરી અને અન્ય ડેરીઓ, સહકારી સંસ્થાઓ અત્યારે રાજકીય શક્તિના અખાડા બની ગઈ છે. ડિરેક્ટરશીપ, કોટા, સપ્લાય, ભરતીઓ બધું રાજકારણ સાથે જોડાઈ ગયું છે. અને આ જશુભાઈ પટેલનો સવાલ કદાચ માત્ર દૂધ અંગે નહોતો, શક્તિ સંતુલનને પડકારનો હતો. આગળ શું થશે? આ કેસ ઠંડો પડશે. બીજું, ઊંડાણપૂર્વક તપાસ થાય અને મોટા નામ બહાર આવે. અને ત્રીજું, જન આંદોલનથી રાજકીય અસર ઊભી થાય. અને સૌથી મોટો મુદ્દો જનવિશ્વાસનો પણ. મિત્રો અમૂલ, સાબર, બનાસ વિશ્વાસ પર ઊભા છે. વિશ્વાસ તૂટે તો આખી કૃષિ અર્થવ્યવસ્થા નષ્ટ થઈ જશે. ધમાને હથકડી પહેરાઈ ત્યારે તેના ચહેરા પર શાંતિ હતી કે પછતાવો? મિત્રો એ ધમો રાકેશ પટેલ
અંતે પકડાયો છે, એના હાથમાં હથકડી પહેરાઈ છે અને કોર્ટે એને 2 દિવસના રિમાન્ડ પણ આપ્યા છે. પણ મિત્રો એક સવાલ ઊભો થાય છે, તે એકલો હતો કે એના સાથે કોઈ સિસ્ટમના અધિકારીઓ સામેલ હતા કે નહીં? એ તો આવનારી પોલીસ તપાસમાં બહાર આવશે. પણ મિત્રો સાચો જવાબ એ ધમા ઉર્ફે રાકેશ પટેલની સજા નહીં, પરંતુ તે સિસ્ટમ ક્યારે જવાબદાર બનશે જે તેને 5 વર્ષ સુધી ચાલવા દીધી, 5 વર્ષ સુધી ગુજરાતના આરોગ્ય સાથે ચેડા કરવા દીધા. જ્યાં સુધી આ પ્રશ્નો બિનજવાબદાર છે ત્યાં સુધી ક્યાંય કોઈ ફેક્ટરીમાં બીજો ધમો, બીજો રાકેશ પટેલ આવા મશીનો ચલાવતો હશે, આવું દૂધ બનાવતો હશે અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હશે. અને કોઈ મહાનગરપાલિકામાં યા ગુજરાતના ગામડાઓમાં પોતાના બાળકને દૂધ પીવડાવતું હશે, જેને જોઈને તમને અને મને એ ભય થાય. આ જ એ ગુજરાતના દૂધ વિવાદની અસલી ઇનસાઇડ સ્ટોરી છે. મિત્રો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને હા, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ નવા મુદ્દા સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી તમે સેફ રહો, સલામત રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.